હેલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, તમારે 25 માર્ક્સનું જે એકમ કસોટી લેવાય છે બરાબર ને સપ્ટેમ્બર મહિનામાં, તો એનું સોલ્યુશન હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. ને વિડીયો જો તમને ગમતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર. તો આપણે આગળ જોઈએ કે આમાં પહેલાં પ્રશ્નો હતા, તમને બધાના આન્સર અહીંયા બતાવી દીધેલા છે બરાબર ને. તો સૌથી પહેલાં જે છે કે we are different in many ways both physically and mentally. તો આમાં આન્સર આવશે ટ્રુ. ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી ઓઈંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર, આન્સર ફોલ્સ આવશે. એક્સટર્નલ ફેક્ટર્સ આવશે એટલે આન્સર ફોલ્સ છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, તો આ ટ્રુ છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ નેગેટિવ થિંકિંગ, તો આન્સર અહીંયા નેગેટિવ જગ્યા પર પોઝિટિવ આવશે, તેથી આન્સર ફોલ્સ છે બરાબર ને. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન એન્ડ વીકન્સ ધ સેન્સીસ, તો આ ટ્રુ છે. We always suffer psychological unrest. We always suffer psychological unrest, તો આ બી ટ્રુ છે. Our very way of life does not breed unhappiness, તો does not breed નહીં આવે, breeds unhappiness આવશે, તેથી આ ફોલ્સ છે બરાબર ને. આગળ જોઈએ આપણે. A higher level of healing aims at preventing disease before they manifest, તો ટ્રુ બરાબર ને. Health is not the matter of continuous, health is the matter, not નહીં આવે એટલે અહીંયા હેલ્થ ઇઝ નોટ ધ મેટર ઓફ કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ, તો મિત્રો અહીંયા ફોલ્સ આવશે બરાબર ને. ફોલ્સ બરાબર. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ. ઓકે, આજે તમે સુધારી લેજો. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી, ઓકે આ ટ્રુ છે. ઓકે મિત્રો, બીજું જોઈએ. ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, તો આ બી ટ્રુ છે બરાબર. ઓકે મિત્રો, તો અહીંયા જ હેલ્થ ઇઝ ધ મેટર ઓફ, અહીંયા નોટ નહીં આવે બરાબર ને, તો અહીંયા ફોલ્સ આવશે. ઓકે, આટલું તમે જરાક જોઈ લેજો. એક્સ્ટ્રીમ એટલે વેરી મચ બરાબર. તો મિત્રો, ફિયર્સમાં તમને બે ઓપ્શન આપો છું, કયો આન્સર રાઈટ છે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ગ્લિમ્સ એટલે ગ્લેન્સ, બ્રોકર એટલે એજન્ટ, એફર્ટ એટલે પ્રયાસ એટલે અટેમ્પ્ટ, રેબેલ એટલે કે અપોઝ, ફોરબેર એટલે કંટ્રોલ, ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ અને વેરી એટલે ટાયર્ડ. ઓકે મિત્રો, હવે પર્પઝ છે અહીંયા. વાય ડીડ સી વર્ક સો ફાસ્ટ, ઓકે, so that she can get promotion. ઓકે, તો આન્સર મિત્રો આ વર્ક છે એટલે આ આન્સર બી રિલેવન્ટ ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન. સી વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ધેટ. ઓકે મિત્રો, તો અહીંયા ઓપ્શન સી વધુ રિલેવન્ટ લાગે છે બરાબર ને. એમ તો આ બી રાઈટ જ છે, પણ આ ભૂતકાળ આપેલું છે એટલે સો ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન, આ પ્રમાણે આન્સર આવશે. ચાલો, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટમાં મિત્રો, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તો ખાલી યુઝ ટુ જોવાનું, બીજું કોઈમાં યુઝ ટુ નથી, તો ઓપ્શન બી આન્સર આવશે બરાબર ને. કમ્પેરિઝનમાં ઈઆર ધેન, ઓકે નો, તો આન્સર અહીંયા આવશે આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ. શું આવશે મિત્રો? આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ. આ આન્સર નહીં આવશે, આ બી નહીં આવશે. આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, ઈઆર ધેન જોઈ લેવાનું બરાબર ને. ઓકે, કોન્ટ્રાસ્ટ. હી વર્ક્સ વેરી હાર્ડ, he looks very sad, though she worked sincerely she was not selected. એના માટે બરાબર ને. એમ ડિયા કહે છે, આ નિયા કે અને ડિયા બીજી વાત કહે છે બરાબર. આમ વાય ડીડન્ટ યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ, તો કન્ડિશન ઇફ સી હેડ કમ ટુ મી આઈ વુડ હેવ હેલ્પ. જો તે મારી ઇફ આવે બરાબર ને, ઇફ સી હેડ કમ ટુ મી આઈ વુડ હેલ્પ હર, આ વુડ આવશે બરાબર ને, પાસ્ટ એટલે વુડ હેવ આવશે. ઓકે મિત્રો, તો વોટ વોઝ અરુણિમા સિન્હા, તો અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વેરી સ્ટ્રોંગ. હાઉ ઇઝ ધ મધર્સ ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર ચિલ્ડ્રન, તો વેરી સ્ટ્રોંગ. પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ વેર. ઓકે, તો આન્સર ફ્રોમ વેર, ક્યાંથી, તો નિરમા યુનિવર્સિટી આવશે. ઓકે, બીજું જોઈએ. વોટ શુડ વી ડેવલપ? અ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, બરાબર ને. તો સમય આપેલું છે, તો સિન્સ વેન, તો વેન આપેલું છે, સિન્સ નથી આપેલું, તો આન્સર અહીંયા આવશે વેન વોસ. ઓકે મિત્રો, તો સેક્શન બીનું બી પૂરું સોલ્યુશન જોઈજો તો કમેન્ટ કરજો. ઓકે, આગળ જોઈએ. ઓકે, તો આગળ આપણે જોઈએ આ પોયમ છે બરાબર ને. આગળ આપણે જોઈએ તો અહીંયા આપેલું છે આપણે કે કરીના વોઝ પ્લેઇંગ અ હેન્ડબોલ, તો હેન્ડબોલ વોઝ પ્લેડ બાય કરીના. આઈ વોઝ વોચિંગ હર ગેમ, હર ગેમ વોઝ બિંગ વોચડ બાય મી. I called her to throw the ball. Okay, she was called to
ટુ થ્રો ધ બોલ બાય મી. ઓકે, આ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કરવાનું છે, બરાબર ને? એ પ્રમાણે મિત્રો આગળ જોઈએ આપણે. આજે MCQ જોઈ લઈએ. વેન આઈ વોઝ ઇન સ્કૂલ, તો યુઝ ટુ આવશે. આ યુઝ ટુ પછી ફર્સ્ટ ફોર્મ આવશે તો પાર્ટિસિપેટ. તો મિત્ર યુઝ અહીંયા યુઝ ટુ નથી, આ ઈડી નથી, બરાબર ને મિત્ર? અહીંયા આઈ યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન ગેમ્સ. ઓકે, તો પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ કે મોસ્ટ બ્યુટિફુલ બર્ડ, આ બેમાંથી મિત્રો કન્ફ્યુઝન છે. તમે મને કમેન્ટ કરીને લખો કે તમને કયું આન્સર રાઈટ લાગે છે, કેમ કે આ બહુવચન આવે કે આ એક વચન આવે, બરાબર ને મિત્રો? ઓકે, આગળ જોઈએ. પૂર્વા કેમ ટુ મી સો ધેટ શી કુડ લર્ન ગ્રામર. ઇફ માય બ્રધર હેડ પ્રિપેર્ડ વેલ શી વુડ હેવ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. આ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એટલે, બરાબર ને? ધો વિનેશ ફોગાટ પ્રિપેર્ડ વેલ શી વોઝ નોટ સિલેક્ટેડ ઇન ધ ફાઇનલ. ઓકે મિત્રો, તો આખો પેપરનો સોલ્યુશન જોઈતો હોય તો કમેન્ટમાં લખજો, અને જેથી કરીને હું તમને મોકલી શકીશ. થેન્ક યુ ફ્રેન્ડ.